નમસ્તે ખેડૂત મિત્રો, આજે વાત કરીશું જે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે તેના વિશે. ગોડાઉન બનાવવા બાબતની જે સહાય મળે છે તેની અંદર કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષે જો તેનું ફોર્મ ભરેલું હોય તો લાભ મળશે કે કેમ, તો ચાલો જોઈએ. આમ જોવા જઈએ તો આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, જ્યારે ખેડૂતો તેને ગોડાઉન તરીકે ઓળખે છે. તો ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય જે 75,000 હતી તે વધારીને 1,00,000 કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો ચાલુ વર્ષમાં સહાયમાં વધારો કર્યા બાદ કે આ ચાલુ વર્ષે જે ખેડૂતોએ ફોર્મ ભરેલા છે એમાં વધારો કર્યા બાદ 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટેની પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. એટલે જે ખેડૂતોએ ફોર્મ ભરેલા છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ પોતાનું સ્ટેટસ પણ ચેક કરી લે, એ એમને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો આ યોજના હેઠળ વર્ષ 2020-21થી 23-24 સુધીમાં 36,600થી વધુ ખેડૂતોને 184.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. તો મૂળ વાત હતી કે 75,000થી વધારી એ સહાય 1,00,000 કરવામાં આવી છે. ચાલુ વર્ષે જે ખેડૂતોએ ફોર્મ ભરેલા છે તેમને પણ 1,00,000ની 75,000ની જગ્યાએ 1,00,000ની સહાય મળશે. તો મિત્રો, ₹25,000ના વધારાનો લાભ ખેડૂતોને મળશે. તો ચાલુ વર્ષમાં જે ખેડૂતોએ ફોર્મ ભર્યું છે તેમને પણ લાભ આપવામાં આવ્યો છે. આ યોજના માટે ખેડૂતોને પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારમાં એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અગાઉ આ યોજનામાં કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000ની સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરી કુલ ખર્ચના 50% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે ચૂકવવામાં આવશે. તો આ મહત્ત્વની યોજનાની અંદર રાજ્ય સરકારે વધારો કર્યો છે. તો અમારો વિડીયો તમામ ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી ખેડૂતોને લગતી અવનવી માહિતી